हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। फरी वखत तमारी साथे આવી ગયા છે ને આજે આપણે ખાસ છે સોશિયલ મીડિયા આશ્રમમાં। સોશિયલ મીડિયા આશ્રમમાં આજે આપણે 5મો દિવસ છે અને ખૂબ શુભ સવાર સાથે બધા લોકો જાગી ગયા છે અને આજે થોડું ધીરે ધીરે કામ ચાલુ થવા માંડ્યું છે આશ્રમનું, કેમ કે જે પણ મજૂર ભાઈઓ હતા એનું હવે વેકેશન ધીમે ધીમે ધૂળેટીનું પૂરું થાય છે અને ધીમે ધીમે આવતા જાય છે અને ધીમે ધીમે કામ પણ શરૂ થઈ ગયું છે। બધા પ્રભુ જે જાગી જશે અને ઘણા બધાને સેવિંગ, હેર કટિંગ અને નવરાવાની નાવા ધોવાની પ્રક્રિયા ચાલુ છે। તો આવો તમે મારી સાથે, હું તમને બતાવું આજે। અને આજે મેં ખાસ એડવાન્સ બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે, આવી રીતે કેમેરો પકડી રાખે એમ અને પછી આવી રીતે હું શૂટો એવી રીતે બોલી શકીએ એવી રીતે બ્લોગ બનાવી છે। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહો અને આપણે બરોબર ને। ગુડ મોર્નિંગ ભૂરાભાઈ। તો આ છે અમારે ભૂરાભાઈ। શું નામ છે તમારું? હા, ભૂરાભાઈ જ નામ છે। કયું ગામ છે તમારું? ભાવનગર। નાઈ લીધા હવે? વાહ બા કપાય ને કહો વાહ, મૂળ દાઢી એકદમ કમ્પ્લીટ થઈ ગયા। તમે જોઈ શકો આવી રીતે બધાને સવારમાં દાઢી, માથાના વાળ અને નવરાઈ ધોરાઈને વ્યવસ્થિત રીતે ફ્રેશ કરવાનો હોતો હોય છે। મેક્સિમમ 3 થી 4 કલાક લાગે, કેમ કે 40 જણા છે, બધાને એકૂપીને બેસાડીને દાઢી કરવી પડે, બેસાડીને હેર કટિંગ કરવા પડે અને ત્યાર પછી નવરાવા પડે, તો બધું ધ્યાન રાખવું પડે। અને મવા પણ આવી જાય છે। હાવ આર યુ ડિયર મવા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આ કેમ નખ નથી કાપવાના? હા, નખ્યું તો વાં છે ને? ક્યાં લઈ જવાનું છે? ધોળેટી કરવા? ફરવા જવાનું છે, પણ પોપટભાઈ આવે ને પછી, કેમ કે પોપટભાઈ ફરવા ગયા છે એટલે આપણે એ આવે એટલે આપણે બધાને કહેવાનું છે કે માઇન્ડ ફ્રેશ કરવાના છે ને માઇન્ડ, પણ થોડોક ટાઈમ આપો મને, ફરવા જઈએ આપણે જઈએ હા ને। આપણે હવે આમ જઈશું લાલ દાદા પાસે, અહીંયા બધા નાહી ધોય ને બધા પ્રભુજી એકદમ થઈ જશે વ્યવસ્થિત। તમે જોઈ શકો છો। નાહી લીધા ડૉક્ટર સાહેબ? હે, હવે કેવું લાગે નાહ્યા પછી? હે, સારું લાગે ને? વાહ, સરસ લ્યો। આ છે અમારા લાલ દાદા। લાલ દાદા શું કરો? ક્યાં બેઠા? આ શેટી તો અમારે જોહે લાલ દાદા। કેમ? કેટલી વાર સાની હે ને? આની સાની હા સા તો લાલ દાદા આજ નહીં બને। એવું ઓલા મુકેશભાઈ ગયા છે આજ બહાર, ભલે જાય પણ દૂધ નથી, દૂધના પૈસા લાવો। હા ભલે સા મેલો પીએ પછી હે એ સા મેલો મેલે પીએ નહીં, સા આજ નહીં, આજ બનાવશું તો અમારી પૂરતી જ બનાવશું। ભલે તમે પૂછે તમને નહીં આપી હે? કામ ખોટું નહીં બોલતા, પૈસા લાવો। પૈસા દઈ જાય એ મેં વિઠ્ઠલભાઈ ને ફોન કર્યો તો લાલ દાદા। હા તો બધા સુરી જાય મુગર છે હા, અને એ આજ સાંજે કદાચ આવશે એમ કીધું મને એને। નગર તો કાલ નહીં નહીં, આજ સાંજે આવશે એમ કેતા હતા। આજ સાંજે ટાઈમ રહે તો આજ આખા દીમાં અથવા તો સાંજે આવી જાય, નકર પછી કાલ આવશે। મેં એને ફોન કર્યો હતો, કાલે ફોન કર્યો હતો પણ કાલે લાગ્યો નતો, અને આજે કર્યો તો આજે સવારે વાત થઈ હતી તો એને એમ કીધું હું આજે સાંજે અથવા તો કાલે સવારમાં આવી એમ કીધું મને। કાલ સવાર કાલ હા, આજે સાંજે અથવા તો કાલે સવારે, એટલે પછી એ આવે એટલે પછી તમારે જે તમારો રહેવું કે જાવું કે એ મને કહેજો। માતા અહીંયા આવું જ છે, આવું ને હું તમે મને શું કામ ના પાડો? અમે ક્યાં ના પાડીએ છીએ, તમારે જવું છે? મારે આવું જ, મારે જાવું ખરું, મારે આવું જ છે। તો પછી બીજી વખત આવશો તો પછી પૈસા લાગશે। એ વાહ હે? મહિને 12,000 રૂપિયા। હા ભલે લાગે જા કેમ કે પછી વાહ હે એ વાહ હું હો મારે આવું જ પાછું લે। તો પેલા જૂના પૈસા છે ઈ તો જમા હું ના કરાવી। ના પાડું કે મારે હું નહીં આપો હવે હે કઈ તો હું ન કરતું કે હવે હું જા હવે આવીશ નહીં બરોબર આ કેવું કોઈ મળે કેવું સારું કાંઈ હું કેવું સારું છે? ચા ખાવા પીવા નાસ્તા મજા છે। હા તે ઈ તો મજા જ હોય ને। હા હે તે જાવું છે એમ ને તમારે? માં જાવ ઘેરે જાવું છે એમ ને? ઘેરે હું ડાયટો છે? મારી જીના મારે પટેલ ઘેર જાવ છે પછી વીસ તે લાખ ન્યા હું છે અહીંયા આ ઘર છે ને, આશ્રમ ઘર છે? જાવ હવે તો જાવું છે હે હા ઠીક। તમે આવો જ ભલે ન કાંઈ નહીં તો મજાને એટલે મને 10:30 બસ આવશે ને તળાજી હા, એ મને મવા બેહજ દે, મને મવા વાગ વીટલો પછી મવાથી તમે કેમ આવશો? પછી તું કોકનો હું ન કહું કે ફોન કરો ના પેશનમાં હે હા કરે તો તે પછી નાખો કે મવા ન ઉતારે અને તમને ડાયરેક્ટ ઉના ના ઉતારી ના દીધા તો? ઉના નહીં હોય ઉનાવાળા બસ આવે છે મવા આ તો ઈ મવા ન ઊભી રહે ડાયરેક્ટ ઉના વઈ ગઈ હોય છે? નહીં નહીં
અમુક મેં તો ઘણા વખત જોયું છે. હે હા બસ માં ભરે પણ હવે તો કઈ દેખાતું નથી તો કેમ જોશો તમે પછી? બધું જોયેલું તો હે તો દેખાતું લાગે તમને? મને નહીં દેખાતું ખબર ના પડે. દેખાતું છે તો જ એમ કહો ને, નકર કેમ ખબર પડે? નહીં નહીં હે પેલા માણા નહીં બોલતા દીપામાં નહીં લાગતા પગારદાર સરકાર હા હું નહીં બોલે બોલે. હું બોલે ચાલો બસ આવી આ ગામની મવા એમ કઈ મવા અમરેલી જાગદાર એવું છે હું બાપુ તો પછી તમે જાજો બીજું તો હું અને પાછા વહી આવજો 2-3 દી રે હા બસ હવે મને સારા મને ગમી લ્યો એમ ને હા મને ઘરે ઘરે ઉતરા એટલે મારે બધું- આવું છે ના પાડો તો આવું છે ના પાડો તો આવું છે હે એટલે આ કાલ ગાવું દોવા દે દૂધ પછી દૂધ તો મળે ને હા તો ગાવું લાવ્યા ને તો પછી હા ગાવું પછી અહીંયા આવી જાય ગૌશાળામાં પછી તમારે દૂધ દોવાનું છે ને દોતા આવડે કે દોતા નથી આવડતું? બોલો ઠીક આ તે સારું તો જઈ આવજો શાંતિથી અને પાછા 3 દી રહીને વહી આવજો. ત્રણ દિને છ થી જાય હા એમ નકર મારો નંબર લેતો જજો, ફોન કરાવજો, હું ગાડી લઈને લઈ જાય. તમે દેજો હા તે વાંધો નહીં, હું લખી દેજો. હા માલો આવજો. હા ગુજરી નહીં જતા ત્યાં જઈને પાછા એમ કહો ગુજરી નહીં જતા ત્યાં જઈને ભાગ પર જઈને. મારે જ કરવું નથી કરવું? હા છે વાંધો નહીં. એ વાત નહીં હાલો. તો દોસ્તો હવે અત્યારમાં આ બાજુ થઈ રહી છે સાફ સફાઈ, તમે જોઈ શકો છો. નાઈ લીધો? હા નવા તો નવા જ છે. વાર કપાઈ જાય. સરસ સરસ ચાલો. તો આ બાજુ તમે જોઈ શકો આબિદ કાકાના વાળ કપાઈ રહ્યા છે, અહીંયા બધાના વાળ દાઢી થઈ જશે અને અહીંયા થઈ રહ્યું છે નાવા ધોવાનું. બધા લોકોને નવરાવી રહ્યા છે અમારે રમેશભાઈ, પરેશભાઈ, શૈલેષભાઈ, રાહુલભાઈ બધાય વર્ક કરી રહ્યા છીએ અમે બધા સાથે મિક્સ કરી અને ખાસ બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા આશ્રમનું નીચેનું જે કામ છે એ ઓલમોસ્ટ ફૂલ ઝડપીથી થઈ રહ્યું છે, કેમ કે થોડાક જ સમયમાં જે આ બધું અહીંયા છે પ્રભુજીની સંખ્યા અત્યારમાં મેક્સિમમ 38 થી 40 પ્રભુજી થઈ ગયા છે. એટલા માટે હવે અમારી જે બેડની લિમિટ છે એ પણ પૂરી થઈ ગઈ છે. એટલા માટે વધારે હવે આપણે વહેલા તકે આ જે નવો આપણો સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે તો એમાં ટ્રાન્સફર કરવામાં આવશે, એમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. કેમ કે હવે તમે જોઈ શકો અહીંયા અમે લાદી પણ લગાવવાની શરૂઆત કરી દીધી છે. સ્ટાઇલ જે ઓલી સ્ટાઇલ આવે ને ધોઈ લાદી જે એ સ્ટાઇલ લગાવવાની શરૂઆત કરી દીધી છે. એટલે ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમનું. અહીંયા તમે નીકળો ઘોંઘાટ આવશે, કેમ કે અહીંયા નીકળી મશીનો હાલતી ઓલા શું કહેવાય પથ્થરો કાપવાની મશીનો હાલે છે. તો જોઈ શકો આ બાર હાકું બધે લાગી ગઈ છે, બધે પથ્થર લાગી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો આવી રીતનું કંઈક બની રહેશે. આમાં લાગી આવો રાહુલભાઈ અહીંયા આવો. તો જો આ લાદી લાગી ગઈ છે એટલે બધી લાદી આવશે, ઉપરનો ભાગ છે અમે કલર દીધું હશે એવી રીતનું છે અને નીચે પણ આવશે. એટલે પહેલાં એટલી લાદી લગાવી દે છે, પછી નીચેનું જે આ બાકી રહેશે એમાં એક સાથે લગાવવામાં આવશે, કેમ કે નીચેની લાદી રાખવાનું બાકી છે એના માટે થઈને નીચેની એક લાદી બાકી રાખવામાં આવે. તો અહીંયા પણ નીચે લાદી લાગવા માટે ટૂંક સમયમાં, પણ પહેલાં આ બધું થઈ જશે. તો આ તમે જોઈ શકો કેવડો મોટો શેડ છે આખો સોશિયલ મીડિયા આશ્રમનો. 15,000 સ્ક્વેર ફૂટનો એક સ્લેબ છે અને માતાજીની દયાથી તમારા બધા લોકોની સાથ સપોર્ટથી આશ્રમનું કામ ઓલમોસ્ટ 90% જેવું પૂરું થઈ ગયું છે. હવે 10% કામ છે એ પણ ફૂલ ઝડપથી થઈ જશે. તો અને ઘણું બધું લોકોનો સાથ સહયોગ છે અને હજી પણ સાથ સહયોગ આપતા રહેજો એવી માતાજીને પ્રાર્થના. અને વિડીયોને તમે કન્ટિન્યુ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. યો નરેશ. ઓર દોસ્તો અત્યારમાં વાગી જશે બપોરના 11:15 અને હમણાં જમવાનું આવી ગયું છે. તો આજનું બપોરનું ખાસ જમવાનું છે રવીનાબેન તરફથી અને થેન્ક યુ સો મચ રવીનાબેન કે તમે આવી રીતે બધા પ્રભુજીઓ માટે જમવાનું કર્યું. તો અમને ખૂબ આનંદ છો અને બધા પ્રભુજીઓ થકી તમને ખૂબ ભગવાન માતાજી આશીર્વાદ આપે અને તમે તમારા જીવનમાં બસ આવી રીતે પ્રગતિ કરતા રહો અને બધા લોકોની હેલ્પ કરતા રહો. અને હવે અમારે જવાનું છે થોડુંક મહુવા કામ છે એટલા માટે, પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો.